નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 4 સર્કલ ઓફ લવના રીડિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં સૂચના આપેલી છે, રીડ ધ સ્ટોરી, વાર્તાનું વાંચન કરો. વાર્તાનું શીર્ષક છે માય રિયલ કમ્પેનિયન, મારો સાચો સાથી મિત્ર. એ ન્યૂ સ્કૂલ બિલ્ડિંગ વોઝ કન્સ્ટ્રક્ટેડ ઇન એ વિલેજ નેમ્ડ સીતાપુર. સીતાપુર નામના એક ગામમાં શાળાની એક નવી ઇમારત બંધાઈ. ઇટ વોઝ રિયલી એ નાઇસ સ્કૂલ. તે ખરેખર સરસ શાળા હતી. એ ટીચર મિસ્ટર આનંદ પટેલ વોઝ ટ્રાન્સફરેડ ટુ ધેટ સ્કૂલ. આનંદ પટેલ નામના એક શિક્ષકની બદલી તે શાળામાં થઈ. હી વોઝ એ લવિંગ, કેરિંગ એન્ડ એન્થુસિયાસ્ટિક મેન. અને તેઓ પ્રેમાળ, હેતાળ અને ઉત્સાહી શિક્ષક હતા. હી ટૂક મધરલી કેર ઓફ ધ સ્ટુડન્ટ્સ. અને તેઓ એક માની જેમ વિદ્યાર્થીઓની કાળજી લેતા હતા. ધેર વોઝ એ બોય નેમ્ડ નયન ઇન ધેટ વિલેજ. એટલે કે તે ગામમાં નયન નામનો એક છોકરો હતો. હી વોઝ 10 years ઓલ્ડ. અને તે 10 વર્ષનો હતો. હી ડીડન્ટ લાઇક ટુ સ્ટડી. અને તેને ભણવું ગમતું નહીં. હી લાઇક્ડ ટુ પ્લે ઓલ ધ ડે. અને તેને આખો દિવસ માત્ર રમવાનું જ ગમતું હતું. સ્ટેઇંગ ફોર 5 hours એટ સ્કૂલ વોઝ નોટ હિઝ કપ ઓફ ટી. અને શાળામાં 5 કલાક રહેવું એટલે કે 5 કલાક ભણવા માટે રહેવું તે તેને સજા જેવું લાગતું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કપ ઓફ ટી એ એક ફ્રેઝ છે, એટલે કે શબ્દ સમૂહ જેમ આપણે ગુજરાતી ભાષામાં ભણીએ છીએ એવા જ ફ્રેઝ અંગ્રેજી ભાષામાં પણ આવે છે. એટલે અહીંયા કપ ઓફ ટી એટલે કે ચાનો કપ નહીં, પરંતુ આપણી કોઈ પણ જે કામ હોય એને આપણે સરળતાથી કરી શકીએ એના માટે કપ ઓફ ટી વાપરવામાં આવે છે. સો હી રેરલી વેન્ટ ટુ ધ સ્કૂલ. અને તેથી તે ભાગ્યે જ શાળાએ જતો હતો. મિસ્ટર આનંદ ડિસાઇડેડ ટુ એજ્યુકેટ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધ વિલેજ. અને શ્રી આનંદે ગામના બધા જ બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તમારા ગામમાં પણ અથવા તો તમારા સાથીદારોમાં પણ ઘણા એવા મિત્રો હશે કે જેમને શાળાએ જવું ગમતું નહીં હોય, પરંતુ જો તમે શાળામાં નહીં જાઓ તો તમે સારો અભ્યાસ કરી શકશો નહીં અને ભવિષ્યમાં એટલે કે તમે તમારું જે કેરિયર છે એ સારું બનાવી શકશો નહીં. માટે દરેક વિદ્યાર્થીએ નિયમિત રીતે શાળામાં જવું જોઈએ. સો હી નોટિસ્ડ નયન્સ એબ્સન્સ એન્ડ ડિસાઇડેડ ટુ મીટ હિમ. તેથી તેમણે નયનની ગેરહાજરીની નોંધ લીધી અને તેને મળવાનું નક્કી કર્યું.
વન્સ હી વિઝિટેડ નયન્સ હોમ. અને એક દિવસે તેમણે નયનના ઘરની મુલાકાત લીધી. હી આસ્ક્ડ હિઝ પેરેન્ટ્સ અબાઉટ હિઝ એબ્સન્સ. અને તેમણે તેના માતા પિતાને તેની ગેરહાજરી વિશે પૂછ્યું. ધે ટોલ્ડ એવરીથિંગ અબાઉટ હિઝ ડિસલાઇક્સ ફોર સ્ટડી. તેમણે અભ્યાસ માટે નયનનો જે અણગમો હતો એના વિશે તમામ માહિતી જે હતી એ એમના સાહેબને વર્ણવી. સો ધ ટીચર રિટર્ન સેડલી. અને તેથી જે શિક્ષક હતા આનંદ પટેલ એ ઉદાસ થઈને પાછા ફર્યા. ઘણી વખતે એવું પણ જોવા મળે છે કે બાળકને ભણવામાં બિલકુલ રસ હોતો નથી. નેક્સ્ટ ડે હી ડિસાઇડેડ ટુ મેક ગ્રેટર એફર્ટ્સ. એટલે બીજા દિવસે આ જે આનંદ પટેલ હતા એમણે વધુ પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. હી વેન્ટ ટુ હિઝ હોમ અગેન. અને તેઓ ફરીથી નયનના ઘરે ગયા. નયન ગ્રીટેડ હિમ. અને જ્યારે આજે આનંદ પટેલ હતા એ નયનના ઘરે ગયા તો એમણે એટલે કે નયને એમને આવકાર્યા. મિસ્ટર આનંદ સેઝ લેટ્સ ગો ટુ ધ સ્કૂલ નયન. શ્રી આનંદે કહ્યું, ચાલ નયન શાળાએ જઈએ. નયન સેઝ નો સર, આઈ ડોન્ટ લાઈક ટુ ગો ધેર. નયને કહ્યું કે ના સાહેબ, મારે તો સ્કૂલે આવવું નથી કારણ કે મને સ્કૂલમાં ગમતું નથી. મિસ્ટર આનંદ સેઝ સી યુ વિલ એન્જોય ગેમ્સ એન્ડ સોંગ્સ વિથ યોર ફ્રેન્ડ્સ. શ્રી આનંદે એને સમજાવતા કહ્યું કે જો તું તારા મિત્રો સાથે રમતો અને ગીતો પણ માણીશ, યુ વિલ લર્ન ન્યૂ થિંગ્સ. અને જો તું શાળાએ આવીશ તો તને ઘણું બધું નવું શીખવા પણ મળશે અને જાણવા પણ મળશે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે તમને એવું લાગતું હોય કે ભણતર એ એક પ્રકારનો બોજ છે, પણ જો તમે સારું શિક્ષણ અત્યારે મેળવશો તો તમારી જે કારકિર્દી છે એ ખરેખર ઉજ્જવળ બનશે. માટે દરેક વિદ્યાર્થીઓએ મન લગાવી અને શાળાએ તથા પોતાના ઘરે અભ્યાસ કરવો જોઈએ. નયન સેઝ નો નો નો, આઈ વિલ નોટ કમ. એટલે નયન તો એકદમથી સાહેબને ના જ પાડી દીધી કે ના ના ના, હું શાળાએ આવવાનો નથી. હી રેન ઇનસાઇડ હિઝ હોમ. અને તે પોતાના ઘરમાં દોડી ગયો. મિસ્ટર આનંદ વેન્ટ ટુ ધ સ્કૂલ અલોન. અને ફરીવાર મિસ્ટર આનંદ જે હતા એ એકલા જ શાળાએ ગયા. ધેન ઇટ વોઝ મિસ્ટર આનંદ રૂટીન વર્ક ટુ કોલ નયન ફોર સ્કૂલ એન્ડ નયન વોઝ denying and making excuses. પછી તો નયનને શાળાએ બોલાવવાનો તેમનો એટલે કે મિસ્ટર આનંદ પટેલનો જે એના શિક્ષક હતા એમનો રોજનો ક્રમ થઈ ગયો અને નયન હંમેશા કંઈક ને કંઈક બહાના બતાવતો અને કાયમ શાળાએ આવવાનું નકારી કાઢતો હતો. આફ્ટર સમ ડેઝ મિસ્ટર આનંદ started playing with Nayan at Nayan's home after the school hours. એટલે જે શ્રીમાન પટેલ હતા જે એના શિક્ષક હતા એમને એક વિચાર આવ્યો અને થોડા દિવસો પછી આનંદે શાળા પૂરી થયા પછી નયન સાથે તેના ઘરે રમવાનું શરૂ કર્યું. નયન ઓલ્સો લાઇક ધેટ ટુ પ્લે વિથ હિમ. અને નયનને પણ તેમની સાથે રમવું ગમતું હતું.
Their games went on for few days. અને આ જે એમની જે રમતો હતી એ કેટલાક દિવસો સુધી ચાલી. Then Mr. Anand started telling interesting stories and asking puzzles. અને ત્યાર પછી જ્યારે આ નયનને શ્રીમાન પટેલ સાથે રમવાની મજા આવી અને એક પ્રકારની જ્યારે લાગણી બંધાઈ ત્યારે શ્રી આનંદે રસપ્રદ વાર્તાઓ કહેવાનું અને સાથે સાથે કોયડાઓ પૂછવાનું શરૂ કર્યું. નયન ફાઉન્ડ એ રિયલ ફ્રેન્ડ ઇન મિસ્ટર આનંદ. અને નયનને આજે એના જે શિક્ષક હતા શ્રીમાન આનંદ પટેલ એમને એક સાચો મિત્ર મળ્યો હોય એવી એને લાગણી થઈ. Their bonding became stronger day by day. અને દિવસે દિવસે તેમનો જે સંબંધ હતો એ વધુને વધુ ગાઢ બનતો ગયો. This Mr. Anand tried to teach him numbers and reading by playway method. એટલે આ જે આનંદ પટેલ હતા એમણે રમતા રમતા સંખ્યા જ્ઞાન અને વાંચનને શીખવવાનો પ્રયત્ન કર્યો. એટલે નયનને એમાં ખૂબ જ મજા આવી. નયન લાઇક્ડ ઇટ. અને નયનને તે ખૂબ જ ગમ્યું. આફ્ટર 2 months નયન started to come to the school with Mr. Anand and enjoyed learning. 2 મહિના પછી તો નયનને એટલો બધો આનંદ આવ્યો કે તે શ્રી આનંદ સાથે શાળાએ આવવાનું શરૂ કર્યું અને એને ભણવાની ખૂબ જ મજા આવી. They became companions to each other. અને તેઓ બંને એકબીજાના સાથીદાર બની ગયા એટલે કે એકબીજાના મિત્રો બની ગયા. One day Nayan was waiting for his companion to go to school but he didn't come. એટલે રોજના રૂટીન પ્રમાણે નયન હતો એ શાળાએ જવા માટે એનો જે સાથીદાર હતા એટલે કે જે એના શિક્ષક હતા એની રાહ જોતો હતો પણ તે આવ્યા નહીં. નયન વેન્ટ અલોન ટુ ધ સ્કૂલ. એટલે એ રાહ જોઈ અને થાક્યો અને પછી તે શાળાએ એકલો ગયો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ હી વેન્ટ ટુ ધ સ્કૂલ અલોન. એટલે કે એ તો દરરોજ એના સાહેબની સાથે નિશાળે જતો હતો પરંતુ આ એવો દિવસ હતો કે જ્યારે તે પહેલીવાર શાળાએ એકલો ગયો હોય. ડ્યુરિંગ રિસેસ he came to know that his companion was ill. અને જ્યારે એના નિશાળમાં રિસેસ પડી ત્યારે રિસેસ દરમિયાન એને જાણવા મળ્યું કે તેનો જે સાથીદાર હતો એટલે કે જે એના સાહેબ હતા એ બીમાર હતા. His eyes filled with tears. અને જ્યારે તેને આ જાણવા મળ્યું કે તેના સાહેબ બીમાર છે તો એની આંખોમાં આંસુ આવી ગયા. He rushed to Mr. Anand's home. અને તે જ્યારે તેને આ વાતની ખબર પડી કે તરત જ એ મિસ્ટર આનંદના ઘરે દોડી ગયો. There was no one in Mr. Anand family to take his care. નયન મિસ્ટર આનંદના ઘરે પહોંચી જાય છે ત્યારે તે જોવે છે તો તેમના કુટુંબમાં કોઈ હતું નહીં. He was alone. અને આ જે મિસ્ટર આનંદ હતા એ માત્ર એકલા જ હતા. નયન called the doctor for his companion and took his care like a family member. અને નયને જોયું તો એના જે મિત્ર હતા સાહેબ એ બીમાર હતા તો તરત જ એ સાથીદાર માટે ડૉક્ટરને બોલાવી લાવ્યો
અને કુટુંબના એક સભ્યની જેમ તેમની કાળજી લેવા લાગ્યો. આફ્ટર 5 days, મિસ્ટર આનંદ ગોટ વેલ. અને 5 દિવસ પછી શ્રી આનંદ સાજા થયા. હી વોઝ એબલ ટુ ગો ટુ સ્કૂલ નાવ. અને હવે તેઓ શાળાએ જઈ શકવા માટે સક્ષમ હતા. તેથી હવે તેઓ શાળાએ જઈ શકતા હતા. હી થેન્કડ નયન વિથ ટીયર્સ ઓફ હેપીનેસ ઇન હિઝ આઈઝ. અને જ્યારે તેઓ સાજા થયા તો એમના આંખોમાં આંસુ આવી ગયા અને એ સાથે જ તેમણે નયનનો આભાર માન્યો. નયન બોટ ડાઉન એન્ડ ટચ ધ મિસ્ટર આનંદ ફીટ. અને નયન નમીને શ્રી આનંદને પગે લાગ્યો. હી સેડ, યુ આર માય રિયલ કમ્પેનિયન. અને પગે લાગ્યા પછી તેણે તેના સાહેબને કહ્યું કે તમે જ મારા સાચા સાથીદાર છો. હાઉ કેન આઈ લીવ યુ અલોન. અને એટલે જ હું તમને એકલા કઈ રીતે છોડી શકું? મિસ્ટર આનંદ વોઝ વેરી હેપી એન્ડ સરપ્રાઇઝડ. અને જ્યારે આ વાક્ય એનો જે વિદ્યાર્થી છે એ બોલે છે ત્યારે શ્રી આનંદને ખૂબ જ ખુશી થઈ અને આશ્ચર્ય પણ થયું. તો વિદ્યાર્થી મિત્રો, મોટાભાગની જે શાળાઓ છે એ શાળામાં દરેક શિક્ષકો પોતાના બાળકોને હેતથી અથવા તો પ્રેમથી ભણાવતા જ હોય છે. તો સાથે સાથે વિદ્યાર્થીઓની પણ એ ફરજ છે કે તેઓ પણ પોતાના ગુરુજીઓને માન આપે અને સાથે સાથે એમના બતાવેલા રસ્તે ચાલે અને સારો એવો અભ્યાસ કરે. તો વિદ્યાર્થી મિત્રો, રીડિંગ વિભાગમાં માય રિયલ કમ્પેનિયન જે સ્ટોરી મેં તમને સમજાવી એમાં તમને ખરેખર સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સ્ટોરીના આધારે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એટલે કે આપેલ પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, વાય ડીડ નયન નોટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ. એટલે કે નયનને સ્કૂલે જવું શા માટે ગમતું નહોતું? સાચો જવાબ છે, નયન ડીડ નોટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ બીકોઝ હી ડીડ નોટ લાઈક ટુ સ્ટડી. કારણ કે એને ભણવું ગમતું નહોતું. બીજો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ મિસ્ટર આનંદ્સ નેચર ઇન 2-3 સેન્ટેન્સીસ. મિસ્ટર આનંદના નેચર વિશે 2 થી 3 વાક્યો લખો. તો જવાબ છે, મિસ્ટર આનંદ વોઝ એ લવિંગ, કેરિંગ એન્ડ એન એન્થુસિયાસ્ટિક મેન. હી ટુક મધરલી કેર ઓફ ધ સ્ટુડન્ટ્સ. ત્રીજો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ્સ, ફ્રેઝીસ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. એટલે કે જે આપેલી જે સ્ટોરી હતી એમાંથી સમાનાર્થી શબ્દો અથવા તો શબ્દ સમૂહો એ તમારે શોધીને લખવાના છે. પહેલો છે ગ્લેડ એટલે કે આનંદ, બીજું છે ફ્રેન્ડ એટલે મિત્ર, લુક આફ્ટર અને અનહેપીનેસ. તો અહીંયા એના જેવા જે સમાનાર્થી શબ્દો છે એ તમારે શોધીને લખવાના છે. તો પહેલા શબ્દનો જવાબ આવશે હેપી, બીજાનો આવશે કમ્પેનિયન, ત્રીજાનો આવશે ટેક કેર અને ચોથાનો આવશે સેડલી. પ્રશ્ન ચોથો છે, હાઉ ડીડ નયન ટેક કેર ઓફ હિઝ કમ્પેનિયન. તો જવાબ આવશે, નયન કોલ ધ ડોક્ટર ફોર હિઝ કમ્પેનિયન એન્ડ ટુક હિઝ કેર લાઇક એ ફેમિલી મેમ્બર. અને છેલ્લો પ્રશ્ન છે, ગીવ એ ન્યૂ ટાઇટલ ટુ ધ સ્ટોરી. એટલે કે આ વાર્તાને બીજું એક નવું શીર્ષક આપો. તો અહીંયા એનો જવાબ આવશે એ રિયલ ટીચર એટલે કે એક સાચો શિક્ષક. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલી છે, સ્ટડી ધ મેરેજ
invitation card and answer the questions. એટલે કે અહીંયા આપણને જે મેરેજ ઇન્વિટેશન કાર્ડ આપેલું છે એનો તમારે અભ્યાસ કરવાનો છે અને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા ઇન્વિટેશન કાર્ડમાં આપેલું છે, શ્રી ગણેશાય નમઃ, યુ આર ઇન્વાઇટેડ ધ મેરેજ ઓફ સુરેશ દેશમુખ એન્ડ ઉર્વશી ન્યાય. અને એની જે ડેટ છે મેરેજની એ છે ડિસેમ્બર 21, 2024 અને જે સમય છે એ છે 11 વાગ્યાનો અને જે સ્થળ આપેલું છે એ છે રાધાકૃષ્ણ હોલ નિયર આરસી રોડ શ્યામપુર. અને છેલ્લે કોણે તમને નિમંત્રણ આપ્યું છે એ લખેલું છે દેવરાજ એન્ડ પ્રતીક્ષા દેશમુખ ફેમિલી. તો અહીંયા જે કાર્ડ આપેલું છે એ કાર્ડના આધારે હવે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ ડેટ ઓફ ધ મેરેજ સેરેમની. એટલે કે આ જે લગ્ન છે એની કઈ તારીખ નક્કી કરવામાં આવેલી છે? તો એ છે ધ ડેટ ઓફ ધ મેરેજ સેરેમની વોઝ 21 ડિસેમ્બર 2024. બીજો પ્રશ્ન છે, વોટ વોઝ ધ બ્રાઇડ્સ નેમ. એટલે કે અહીંયા જે પુત્રવધુ છે એનું નામ શું છે? તો એ છે ધ બ્રાઇડ્સ નેમ વોઝ ઉર્વશી ન્યાય. એટલે કે અહીંયા જેનું લગ્ન થવાનું છે જે છોકરીનું એનું નામ છે ઉર્વશી ન્યાય. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વોઝ ધ પ્રોગ્રામ હેલ્ડ ઇન ધ મોર્નિંગ ઓર ઇવનિંગ. એટલે કે આ જે લગ્ન પ્રસંગ છે એ સવારમાં થવાનો છે કે પછી સાંજે? તો એનો સાચો જવાબ છે ધ પ્રોગ્રામ વોઝ હેલ્ડ ઇન ધ મોર્નિંગ. એટલે કે આ જે લગ્ન પ્રસંગ છે એ સવારમાં યોજાવાનો છે. પ્રશ્ન ચોથો છે, હુ ગેવ ધ ઇન્વિટેશન. એટલે કે જે આ આમંત્રણ છે એ કોણે આપ્યું છે? તો સાચો જવાબ આવશે દેવરાજ એન્ડ પ્રતીક્ષા દેશમુખ ગેવ ધ ઇન્વિટેશન. એટલે કે ઇન્વિટેશન પાઠવનાર કોણ છે એવું અહીંયા પૂછવામાં આવ્યું છે. તો એનો જવાબ છે દેવરાજ અને પ્રતીક્ષા દેશમુખ. છેલ્લો પ્રશ્ન છે, વેર વોઝ ધ મેરેજ ફંક્શન હેલ્ડ. એટલે કે જે આ લગ્ન પ્રસંગ છે એ કયા સ્થળે યોજાયું હતું? તો સાચો જવાબ છે ધ મેરેજ ફંક્શન વોઝ હેલ્ડ ઇન રાધાકૃષ્ણ હોલ નિયર આરસી રોડ શ્યામપુર. એટલે કે જે આ લગ્ન પ્રસંગનું જે સ્થળ હતું એ હતું રાધાકૃષ્ણ હોલ આરસી રોડની પાસે શ્યામપુર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે ઇન્વિટેશન કાર્ડ આપેલું હતું એ કાર્ડનો આપણે અભ્યાસ કરી અને આપેલ પ્રશ્નોનો આપણે જવાબ લખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રીડિંગ વિભાગમાં જે સ્ટોરીની ચર્ચા કરી એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. અને સાથે સાથે અહીંયા આપણે જે ઇન્વિટેશન કાર્ડનો અભ્યાસ કર્યો અને એના આધારે જે પ્રશ્નોના જવાબ લખ્યા એમાં પણ તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.